ડીડી સેટનું તમારું રિઝલ્ટ આવી ગયું છે. હવે ડીડી સેટના રિઝલ્ટ પછી તમારું ઓનલાઈન ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થશે. પછી તમારું એક મેરિટ જનરેટ થશે, મોક રાઉન્ડ ચાલુ થશે, ફર્સ્ટ રાઉન્ડ ચાલુ થશે. એનું આખું કેલેન્ડર એસીપીસીની વેબસાઇટ ઉપર ફાઇનલી આવી ગયું છે. આજના વિડીયોની અંદર હું તમને બ્રીફ બધી જ ગાઈડન્સ આપવાનો છું. પ્લસ ડિપ્લોમાથી ડિગ્રીની આખી એડમિશન પ્રોસેસ તમારી ખૂબ જ સ્મૂથલી ચાલશે. છેલ્લા ઘણા વર્ષોથી આપણે યુટ્યુબ પર દરેક વિદ્યાર્થીઓને ડિપ્લોમાથી ડિગ્રીની એડમિશન પ્રોસેસ સમજાવી રહ્યા છીએ. આ વર્ષે પણ સમજાવવાના જ છીએ. તમારે સૌથી પહેલું કામ કરવાનું છે, આપણી આ જે મેઇન ચેનલ છે પ્રિયસર વિદ્યાપીઠ, એને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. અને સાથે સાથે આપણી આ બીજી બે ચેનલ, આમ તો તમે જ્યારે ડીડી સેટની તૈયારી કરતા હતા તો જ્ઞાનપીઠ અને પીવી કોલેજને સબસ્ક્રાઇબ કરેલી જ હશે. કેમ કે અમુક વખત અમુક ચેનલ પર વિડીયોઝ બહુ વધારે હશે તો અમે એડમિશનના વિડીયોઝ બીજી ચેનલ પર મૂકીશું. તો પ્રિયસર, જ્ઞાનપીઠ અને પીવી કોલેજ આ 3 ચેનલ ઉપર બનેલા રહેજો. સાથે એડમિશન માટેના વોટ્સઅપ ગ્રુપ છે. તમે જો ડીડી સેટના વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા છો તો ફરીથી ના જોડાતા, નહીં તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક વોટ્સઅપ ગ્રુપની લિંક મૂકી દઉં છું, એમાં જોડાયેલા રહેશો તો દરેક ચેનલના વિડીયો જ્યારે મૂકીશું ત્યારે વિડીયોની લિંક એ ગ્રુપમાં પણ આવી જશે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે જે કેલેન્ડર આવ્યું છે એ હું તમને બતાવું છું. રજિસ્ટ્રેશન કી ડેટ છે ડિપ્લોમાથી ડિગ્રીની. આપણે તમને જે દિવસે રિઝલ્ટ આવ્યું એ જ દિવસે કહી દીધું હતું કે શનિવારથી તમારું સ્ટાર્ટ થવાનું છે. જે દિવસે રિઝલ્ટ આવવાનું હતું એને આગલા દિવસે તમને કહી દીધું હતું કે આવતીકાલે રિઝલ્ટ આવવાનું છે. તો તમને એસીપીસીની પૂરેપૂરી સચોટ માહિતી વિથ પરફેક્ટ ડેટ્સ આપણી આ ચેનલ પરથી મળતી રહેશે. તમને ખ્યાલ જ હશે કે રિઝલ્ટ ઘણા બધા વિદ્યાર્થીઓને અમે જાણ કરી હતી અમારા જે કોર્સમાં છે બધાને કે ભાઈ આજે રિઝલ્ટ આવવાનું છે, રેડી રહેજો. એ જ રીતે રિઝલ્ટના દિવસે કીધું હતું કે શનિવારથી એડમિશન પ્રોસેસ ચાલુ થશે. તો જોઈ લો, શનિવારથી તમારી એડમિશન પ્રોસેસ ચાલુ થઈ રહી છે. હવે ખાસ સમજો, તમે જે ફોર્મ ભર્યું હતું એ તમારું જે ફોર્મ હતું એ એક્ઝામ માટેનું ફોર્મ હતું. હવે તમારે ખાસ તમારા એડમિશન પ્રોસેસ માટેનું ફોર્મ ભરવાનું છે. તો અહીંયા લખેલું છે ઓનલાઈન સબમિશન ઓફ નેસેસરી ડોક્યુમેન્ટ વિથ ઓનલાઈન રજિસ્ટ્રેશન ફીસ ફોર રજિસ્ટર્ડ કેન્ડિડેટ ₹350 30/5 થી 22/6 સુધીની તારીખ છે. આ ફોર્મ કેવી રીતે ભરવાનું એનો ડિટેલ વિડીયો હું બનાવીને સોમ અથવા તો મંગળવારે મૂકીશ. તો શાંતિથી એ વિડીયો જોઈને શાંતિથી ફોર્મ ભરજો. જે તમે એક્ઝામ માટેનું ફોર્મ ભર્યું હતું ત્યારે તમે કેટેગરી કોઈ પણ પસંદ કરી હોય, હવે ચેન્જ કરવી હશે થઈ જશે. બધી જ વસ્તુઓ ચેન્જ થશે. પણ હવે તમે ફોર્મ ભરવામાં કોઈ પણ ભૂલ કરશો તો હવે ચેન્જ નહીં થાય. એટલે કોઈ ઉતાવળ ના કરતા સોમ, મંગળ કે બુધવારની અંદર આપણી આ જ ચેનલ ઉપર ડિપ્લોમાથી ડિગ્રીનું ફોર્મ કેવી રીતે ભરવું એનો ડિટેલ વિડીયો હું મૂકી દઈશ. જેમ એક્ઝામનું ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો મેં મૂક્યો હતો એમ આનો વિડીયો પણ બનાવીને હું મૂકી દઈશ. રજિસ્ટ્રેશન ડિટેલ એડિટ કરવાની પણ તારીખ 5/6 થી 22/6 છે. પ્રોવિઝનલ લિસ્ટ 25/6 ના દિવસે આવી જશે. આ વર્ષે કેટલી કોલેજમાં કેટલી સીટો છે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ વેબસાઇટ ઉપર આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે. બરાબર, ઘણાના ડોક્યુમેન્ટ રોંગ હશે, કોઈક તકલીફ હશે તો એમને રિજેક્ટ કરી દેશે. 25/6 ના રોજ એ વસ્તુ પણ આવી જશે. ઓનલાઈન ચોઇસ ફિલિંગ મોક રાઉન્ડ તમારો ચાલુ થશે 25 થી 29. હવે સવાલ એવો થાય કે સાહેબ આ મોક રાઉન્ડ શું છે, ફર્સ્ટ રાઉન્ડ શું છે? આખી એડમિશન પ્રોસેસ તમારે સમજવી હોય તો આ રવિવારે ગાંધીનગર આપણો સેમિનાર થવા માટે જઈ રહ્યો છે. ગાંધીનગર સેક્ટર 17 ટાઉન હોલ. સવારે 8:30 વાગ્યાનો ટાઈમ છે. તમારે આવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ગૂગલ ફોર્મની લિંક મૂકી દઉં છું, રજીસ્ટર કરાવી લેજો. અને પછી તમને કોલ આવે અમારી સાઇટથી ના આવે, તમારે 8:30 ત્યાં આવી જવાનું છે. તમારું કન્ફર્મ જ હશે, આવીને સીટ મેળવી લેવાની. વહેલા તે પહેલાના ધોરણે તમને ત્યાં સીટ મળી જશે. તમે તમારા પેરેન્ટ્સની સાથે પણ આવી શકો છો. ખાસ આવજો. ગાંધીનગરની આજુબાજુ રહેતા આખી એડમિશન પ્રોસેસ તમારી ક્લિયર થશે અને તમને એટલી બધી માહિતી મળી જશે કે તમને એડમિશનની જરાય ચિંતા રહેશે નહીં. એના પછી મોક રાઉન્ડનું રિઝલ્ટ આવશે. મોક રાઉન્ડ એટલે ટ્રાયલ રાઉન્ડ હોય છે. પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે 3/7/2026. હવે જે પણ વિદ્યાર્થીઓ ફેલ થયા હશે એ બધા જ વિદ્યાર્થીઓએ આ તારીખ સુધીમાં પોતાએ પાસ થઈ જવું પડશે. જો એ પાસ નહીં થાય અથવા એમનું રિઝલ્ટ નહીં આવે તો એમને એસીપીસીમાંથી અહીંથી આગળ વધવા દેવામાં નહીં આવે. બરાબર, એટલે તમારે ડીડી સેટમાં કદાચ પહેલો રેન્ક આવ્યો છે પણ તમે કોઈ પણ સેમિસ્ટરમાં ફેલ છો, આ તારીખ સુધી તમારું રિઝલ્ટ નથી આવતું, તો તમે ડીડી સીઈટી માટે ડિપ્લોમાથી ડિગ્રીની એડમિશન પ્રોસેસ માટે એલિજિબલ નથી. ત્યાં તમને રિજેક્ટ કરી દેવામાં આવશે. આ પણ યાદ રાખજો. પછી તમે ફર્સ્ટ રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરી શકશો. જે એકચ્યુઅલ રાઉન્ડ હશે એનું રિઝલ્ટ આવશે. પછી ફીસ ભરવાની હશે, કેન્સલેશનનું હશે, રીશફલિંગ રાઉન્ડ થશે, રાઉન્ડ 2 થશે. બરાબર, એનું રિઝલ્ટ આવશે, એની ફીસ ભરવાની તારીખ હશે. બરાબર, પછી તમારું કોલેજ ચાલુ થાય છે 23/7 થી. માર્કશીટ વેરિફિકેશન ફોર એલિજિબિલિટી ઓફ એડમિશન. કદાચ પછી કોઈકની માર્કશીટ આવી જાય છે તો એ વેરિફિકેશન થશે. ડિસ્ક્વોલિફાઈડ કેટલા વિદ્યાર્થીઓ છે એનું એક લિસ્ટ આવી જશે. બરાબર, અને પછી ફરીથી લિસ્ટ પડશે. તો આ રીતે બધું ફંડો ચાલતો હોય છે. આખો ફંડો આપણે આપણા સેમિનારમાં પણ સમજાવવાના છીએ. પરફેક્ટ સમજાવીશું. ચોઇસ ફિલિંગ કેવી રીતે તમે કરશો, કઈ બ્રાન્ચ રાખવી જોઈએ, શું બ્રાન્ચ બદલવી જોઈએ, મોક રાઉન્ડથી ફર્સ્ટ રાઉન્ડમાં શું ધ્યાન રાખવું, ફર્સ્ટ રાઉન્ડથી સેકન્ડ રાઉન્ડમાં શું ધ્યાન રાખવું, કોલેજ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, બધી જ વસ્તુ આપણે આની અંદર સમજાવતા હોય છે આપણા સેમિનારની અંદર.
તો આ બધી જ વસ્તુઓના લાઈવ પણ આપણી યુટ્યુબ ચેનલ પર થશે સમયાંતરે જ્યારે આવશે ત્યારે. તો ચેનલ ઉપર બનેલા રહેજો, વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેજો, 3 ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો. અને કદાચ હજુ DDCT ટોપ 100ના કોઈ વિદ્યાર્થીઓ બાકી છે જેમણે રિઝલ્ટ સબમિટ નથી કરાવ્યું, તો અમારો નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈએ છીએ. રિઝલ્ટ સબમિટ કરાવી દેજો. ટોપ 1000 વાળા કોઈનું બાકી હોય તો પણ સબમિટ કરાવી દેજો, અમારો નંબર મૂકીએ છીએ. ગૂગલ ફોર્મ ભરી દીધું હોય તો બેસ્ટ છે, એનું પણ રિઝલ્ટનું ગૂગલ ફોર્મ પણ એવું હશે તો નીચે મૂકી દઈશું, ત્યાંથી તમે રિઝલ્ટનું ગૂગલ ફોર્મ ભરી દેશો તો પણ ચાલશે. આ વિડીયો મેક્સિમમ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.